નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઉનાથી ગીર સોમનાથ જિલ્લા પંચાયત ખાતે પોષણ સંગમ કાર્યક્રમ યોજાયો। કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે વિશેષ માર્ગદર્શન અને એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી। ઈણા જિલ્લા પંચાયતના સભાખંડમાં આંગણવાડીના બાળકોને સુપોષિત બનાવવાના અભિયાન અંતર્ગત પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પોષણ સંગમ એપ્લિકેશન, મોડ્યુલર અને વાલી કાર્ડની માહિતી આપવામાં આવી હતી। એનએનએમ યોજનાના નાયબ નિયામક નેહા કંથારિયાએ જણાવ્યું કે બાળકોના પોષણમાં જનભાગીદારી મહત્વની છે। તેમણે પોષણને જીવનશૈલીનો ભાગ બનાવવા પર ભાર મૂક્યો હતો। રાજકોટ વિભાગના નાયબ નિયામક પૂર્વી પંચાલે જણાવ્યું કે વાલીઓની ભાગીદારી અને માતા-પિતા દ્વારા બાળકોના ખોરાકનું ધ્યાન રાખવું જરૂરી છે। આઈસીડીએસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવશે। કાર્યક્રમમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કુપોષિત બાળકોની ઓળખ, સારવાર, પોષણ ટ્રેકર અને વિવિધ આયામોની સમજૂતી આપવામાં આવી। સાથે જ પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉના, તાલાળા, કોડીનાર, વેરાવળ અને સુત્રાપાડાના સીડીપીઓ, ડારી ગામના સરપંચ, મુખ્ય સેવિકાઓ અને આંગણવાડી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।